लास्ट लेक्चर में आपणे ધોરણ 9 ગણિત ચેપ્ટર 8 ચતુષ્કોણના વિવિધ પ્રકારોનો અભ્યાસ કર્યો હતો। ચાર બિંદુઓ આપેલા હોય એમાંથી ત્રણ અસમરેખ બિંદુઓમાંથી ચાર બિંદુ આપેલા હોય એમાંથી ત્રણ અસમરેખ બિંદુઓમાંથી જે બંધ આકૃતિ આપણે બનાવીએ એને આપણે ચતુષ્કોણ કહેતા હતા। ચતુષ્કોણને ચાર ખૂણા, ચાર બાજુ અને બે વિકર્ણ હોય। બંને વિકર્ણો પરસ્પર છેદે એને બહિર્મુખ ચતુષ્કોણ કહેતા હતા અને બંને વિકર્ણો પરસ્પર ન છેદે તો એને આપણે અંતર્મુખ ચતુષ્કોણની વાત કરી હતી। ત્યાર પછી આપણે ચતુષ્કોણના પ્રકારો લીધા હતા। સૌથી પહેલો સમલંબ ચતુષ્કોણ, સમાંતર એક જ જોડ હોય। કેટલી જોડ હોય? સમાંતરની એક જ જોડ હોય। બરાબર। સમલંબ ચતુષ્કોણની ખાસિયત શું છે? સમાંતર સિવાય એટલે ખૂણો એ બી સી ડી આપેલો હોય તો ખૂણો એ અને ખૂણો ડી અને ખૂણો સી અને ખૂણો બી એ બંનેના ખૂણાનો સરવાળો 180 થાય। ત્યાર પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો હતો। સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે વ્યાખ્યા આપી હતી। જે ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડ સમાંતર અને સરખી હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। તેના સામસામેના ખૂણા સરખા હોય, પાસેના ખૂણાનો સરવાળો 180 હોય, સામસામેના ખૂણા સરખા હોય, પાસેના ખૂણાનો સરવાળો 180 હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગતા હોય છે, એટલે કાટખૂણો બનાવતા હોય છે। ત્યાર પછી આપણે લંબચોરસની વ્યાખ્યા આપી હતી। જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો 90 અંશ હોય તેને આપણે લંબચોરસ કહીએ છીએ। લંબચોરસની સામસામેની બાજુ સમાંતર અને સરખી હોય છે, તેના દરેક ખૂણા 90 અંશના હોય છે, પાસેના ખૂણાનો સરવાળો 180 થાય છે, પણ કાટખૂણે દુભાગતા નથી। ત્યાર પછી આપણે સમબાજુ ચતુષ્કોણ લીધો। જે સમાંતર ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય, ખૂણા નહીં, ચારે બાજુ સરખી હોય તેને શું કહેવાય છે? સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે। સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગતા હોય છે, બે સરખા ભાગ કરતા હોય છે। ત્યાર પછી આપણે ચોરસની વ્યાખ્યા લીધી। જે સમબાજુ ચતુષ્કોણના ચારે ખૂણા સરખા હોય અથવા જે સમાંતર ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય અને એક ખૂણો 90 અંશ હોય એને ચોરસ કહેવાય છે। અને છેલ્લે આપણે પતંગાકાર ચતુષ્કોણ લીધો કે પાસેની બે જોડ ઉપરની અને નીચેની પરસ્પર સરખી હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। પતંગાકાર ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, તેના વિકર્ણો કાટખૂણે દુભાગતા હોય છે। હવે યાદ રાખો, ચોરસ છે એ કેના ઉપરથી આવ્યો? લંબચોરસમાંથી ચોરસ। ચોરસમાંથી લંબચોરસ કરી શકાય નહીં, બરાબર। લંબચોરસ સમાંતર ચતુષ્કોણ ઉપરથી, એટલે લંબચોરસ છે એ ચોરસ છે ને લંબચોરસ પણ કહેવાય અને ચોરસ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય, જે આપણે પ્રશ્નો દ્વારા સમજી લઈશું। હવે આપણે સૌથી અગત્યનો પ્રમેય, એક જ પ્રમેય આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણે લઈએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે।
આ આઈએમપી છે, પ્રમેય 8.1 છે. સ્ટેટમેન્ટ લખી નાખો. હવે જુઓ, પ્રમેય આપણે સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ, આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ છીએ. જો સામ સામેની બંને બાજુ સમાંતર અને સરખી હોય છે. સામ સામેની બંને બાજુ સમાંતર અને સરખી હોય, રાઈટ. આ એનો વિકર્ણ છે. નામ આપીએ એ, બી, સી અને ડી. પક્ષ ચતુષ્કોણનું નામ શું છે? એ બી સી ડી. ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેખાખંડ એસી વિકર્ણ છે. તેથી બે ત્રિકોણ બને છે. એ ડી સી ત્રિકોણ એ ડી સી અને ત્રિકોણ એ બી સી રચાય છે. જો ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોઈ એક વિકર્ણ એટલે રેખાખંડ એસી વિકર્ણ છે. તે બે ત્રિકોણ બનાવે છે, એ ડી સી અને એ બી સી. હવે શું કે છે? એકરૂપ હોય છે તો સાધ્ય. ત્રિકોણ એ ડી સી એકરૂપ ત્રિકોણ એ બી સી. આ આપણે સાબિત કરવાનું છે. સાબિતી બહુ જ સહેલું છે, અત્યંત સહેલું છે. જુઓ, હવે તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા હતા. બે સમાંતર રેખાઓ હોય અને એની કોઈ છેદિકા હોય, એનું નામ એ અને સી છે. બે કોઈ સમાંતર રેખા હોય અને એની કોઈ છેદિકા હોય તો ઝેડ એટલે યુગ્મ કોણ. તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? સરખા થાય. તો જુઓ, આ બે સમાંતર રેખાઓ છે, એ બી અને સીડી. આ એની છેદિકા કહેવાય. જો આ રીતે આપણે કરીએ, સમજવા પૂરતું છે. છેદિકા થઈ કે નહીં? તો આ ખૂણો ને આ ખૂણો એટલે આ એંગલ અને આ એંગલ બંને કેવા થશે? સરખા થશે. એટલે ખૂણો એ, ખૂણો ડી એ સી. તો આપણે શું છે ભાઈ? કઈ સમાંતર રેખાઓ છે? એ બી સમાંતર સીડી ની છેદિકા એસી છે. તેથી મિત્રો ડી એ સી એટલે આ ખૂણો એ, ખૂણો ડી એ સી આ પેલા ત્રિકોણમાં, અને ખૂણો બી સી એ કેના આધારે? યુગ્મ કોણ. રાઈટ. એવી જ રીતે જુઓ, રિવર્સ જઈએ આપણે. આ ખૂણો ને આ ખૂણો આ ઝેડ બને છે.
આપણે યેલો ચોકથી દર્શાવીએ. જુઓ, આ ખૂણો ને આ ખૂણો. આ યેલો ચોકથી આ 3 માર્ક કરું છું. એ પણ કેવા છે? સરખા છે. તેનું નામ શું કહેવાય? જુઓ, આ ત્રિકોણ નંબર 2 છે. BAC ખૂણો. પહેલા તો આપણે પહેલા ત્રિકોણ લઈએ. DCA. જો DCA 3 લાઈન વાળો. DCA બરાબર ખૂણો BAC યુગ્મ કોણ. હવે જુઓ, ત્રિકોણ ADC માં AC બાજુ છે. ત્રિકોણ ADC માં AC બાજુ છે અને ત્રિકોણ ABC માં AC બાજુ છે. બંનેમાં કોમન છે. કોમન બાજુ કેવી હોય? હંમેશા સરખી હોય. એટલે AC બરાબર AC, સામાન્ય બાજુ. AC બરાબર AC, સામાન્ય બાજુ. તો પહેલા જો ખૂણો લીધો છે યુગ્મ કોણના આધારે, પછી ખૂણો લીધો છે યુગ્મ કોણના આધારે, અને પછી સીધું સામાન્ય બાજુ. તો બાળકો, આપણે અહીંયા જોઈએ ખૂણો, બાજુ અને ખૂણો એટલે ખૂબાખૂ. એટલે આપણે લખી શકીએ ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC કેના આધારે? ખૂબાખૂ. આપણે ત્રિકોણની સમરૂપતાની શરતો આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો જો ખૂણો, બાજુ, ખૂણો, ખૂણો, બાજુ, ખૂણો, બે ત્રિકોણોની ખૂબાખૂ એટલે એકરૂપતા કહેવાય. માટે કહી શકાય કે, માટે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ બાજુ ચતુષ્કોણ નો કોઈ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બરાબર છે? એટલે કે સાવ સિમ્પલ છે. જુઓ, ચતુષ્કોણ સમાંતર ચતુષ્કોણ છે, રેખાખંડ AC વિકર્ણ છે, એનાથી બે ત્રિકોણ બને છે, ADC અને ABC બે ત્રિકોણ બને છે. આ બંને આપણે સરખા સાબિત કરવાના છે. તો જુઓ, AB અને CD ની છેદિકા AC માટે આપણે કહી શકાય કે Z બને છે. એટલે ખૂણો DAC એકરૂપ ખૂણો BCA. એવી જ રીતે ખૂણો ACD એકરૂપ ખૂણો ABCA અને બંનેમાં કોમન બાજુ શું આવ્યું? AC. એટલે ખૂબાખૂ, ખૂણો, બાજુ, ખૂણો માટે સંગતતા, એકરૂપતા થાય. તો બંને ત્રિકોણ કેવા થયા? સરખા થયા. ટૂંકમાં કોઈ પણ સમાંતર ચતુષ્કોણ હોય એનો કોઈ પણ વિકર્ણ એ ત્રિકોણના બે સરખા ભાગમાં વિભાજન કરે છે. લખી નાખો, સ્ક્રીનશોટ પાડી લો. ખૂબ જ અગત્યનો પ્રમેય છે. એક જ પ્રમેય છે, તમારે યાદ રાખવો જ પડશે અને રાખવાનું જ છે. હવે જો બાળકો, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે. 8.1 નો પેલો દાખલો જ આપણા અભ્યાસક્રમમાં છે.
પછીના દાખલા આપણા અભ્યાસક્રમમાં 8.1 માં પણ નથી, 8.2 આખું નથી, માત્ર મધ્ય કિંમત પ્રમેય મધ્ય કિંમત પ્રમેય છે એની જ આપણે સમજૂતી લેવાના છીએ. તેમ છતાં પણ આપણે બધું કરીશું, એક્સ્ટ્રા દાખલા પણ કરીશું જેથી તમને વધુમાં વધુ માહિતી મળી શકે. બરાબર છે? તો જુઓ, ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે. એના પર આધારિત લઈએ છીએ. દાખલો પહેલો, એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર, એક ચતુષ્કોણ 8.1 ચતુષ્કોણના ખૂણાના સરવાળા પર આધારિત દાખલા. ચોપડીમાં એક જ આપેલો છે. આપણે 5 થી 6 દાખલા ગણીશું. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ ના પણ દાખલાઓ આપણે અભ્યાસમાં લઈશું જેથી તમને આખો કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. તો જુઓ શું કે છે. દાખલો પહેલો, એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર, એક ચતુષ્કોણ ખૂણાઓ ગુણોત્તર 3:5:9:13 છે. 3:5:9:13 છે. તો દરેક ખૂણા શોધો. જે રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એમ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. ખૂબ જ સરળ દાખલો છે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. તો આપણે જુઓ, ધારો કે ચતુષ્કોણ ABCD છે. આ નિશાની કેની છે? ચતુષ્કોણની છે. એટલે ખૂણો A બરાબર 3 એટલે 3x, ખૂણો B 5 એટલે 5x, ખૂણો C છી નહીં હો, છી કેટલા છે? 9x, ખૂણો D 13x. એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. તો જુઓ, 3x 5x 9x અને 13x બરાબર 360. 5 ને 3 8, 8 ને 9 9 ને 8 17, 17 ને 13 બોલો ભાઈ 30. તો 30x બરાબર 360. તો x બરાબર 360 ના છેદમાં 30. મીંડું મીંડું કેન્સલ. 36 ના છેદમાં 3, 12 તેરી 36 એટલે કેટલા એવા? x બરાબર 12. તો જુઓ, ખૂણો A બરાબર કેટલા લીધા છે? પહેલું માપ છે 3x. 3x તો ખૂણો A બરાબર 3 ગુણ્યા 12, 12 તેરી 36. ખૂણો B બરાબર 5x એટલે ખૂણો B બરાબર 5 ગુણ્યા 12, 12 પચા 60. ખૂણો C બરાબર 9x એટલે ખૂણો C 12 ગુણ્યા 9, 12 નવા 108. ખૂણો D
બરાબર 13x એટલે ખૂણો ડી બરાબર 13 ગુણ્યા 12 12 ગુણ્યા 13 કેટલા થશે 132 લખી નાખો 12 ગુણ્યા 13 12 ગુણ્યા 13 ફરીથી કરો તંદુ 6 3 દુ 6 156 12 ગુણ્યા 13 તમારી જાતે કરજો બરાબર છે જે આવે જો દાખલો બીજો એક ચતુષ્કોણના ખૂણાનો ગુણોત્તર 2:4:5:7 છે તો દરેક ખૂણાઓ શોધો ધારો કે એબીસીડી ચતુષ્કોણ છે ખૂણો એ બરાબર 2x 4 એટલે 4x 5 એટલે 5x અને 7 એટલે 7x આટલી ખબર પડી ગઈ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 ખૂણો એ ખૂણો બી ખૂણો સી ખૂણો ડી બરાબર 360 ખૂણો એ બરાબર કેટલા છે 2x 2x + 4x + 5x + 7x 4 ને 2 6 6 ને 5 11 11 ને 7 18 18x બરાબર 360 તો x બરાબર 360 ના છેદમાં 18 એટલે કે x બરાબર કેટલા આવ્યા 20 ખૂણો એ બરાબર 2 × 20 એટલે 40 ખૂણો બી બરાબર 4 × 20 એટલે 80 ખૂણો સી 5 × 20 એટલે 20 50 100 અને ખૂણો ડી બરાબર 20 × 7 7 દુ 14 એટલે 140 લખી નાખો હવે આપણે ત્રીજો દાખલો લઈએ છીએ એક જેમ 4 જેમ 2 જેમ 2 એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 1:4:2:2 છે તો દરેક ખૂણાઓ શોધો તો ખૂણો એ બરાબર 1 એટલે 1x ખૂણો બી બરાબર 4x સી બરાબર 2x અને ડી બરાબર 2x ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો 360 એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360 બાળકો એ બરાબર 1 × x છે એટલે 1x કહેવાય એટલે x વત્તા બી એટલે 4x સી એટલે 2x અને ડી એટલે પણ 2x બરાબર 360 4 ને 1 5 5 ને 2 7 7 ને 2 9
9x બરાબર 360 તો x બરાબર 360 ના છેદમાં 9 9 ચોક 36 9 9 ઉડી ગયા એટલે કેટલા આવ્યા 40 તો જુઓ ખૂણો A બરાબર x છે એટલે કેટલા 40 ખૂણો B બરાબર કેટલા છે 4x છે 4 ગુણ્યા 40 એટલે 160 ખૂણો C બરાબર 2x એટલે 2 ગુણ્યા 40 એટલે કેટલા આવશે 80 ખૂણો D બરાબર 2x એટલે ફરી પાછું 2 ગુણ્યા 40 બરાબર 80 બરાબર છે આ દાખલો ત્રીજો હતો હવે જુઓ દાખલો ચોથો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે આપણે ખાસ સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ અને કોઈ પણ ચતુષ્કોણ આ ત્રણ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળા પર આધારિત દાખલાઓ આવતા હોય છે હવેનો દાખલો આપણે એક્સ્ટ્રા જે લીધા છે એમાં લઈએ છીએ જુઓ આગળ હવે શું કે છે જુઓ ચતુષ્કોણ ABCD સબાચકો છે ખૂણો A બરાબર ખૂણો B વત્તા 40 છે તો દરેક ખૂણા શોધો ધ્યાનથી સમજો હવે જો સમાંતર હવે જો આખું થોડુંક બદલે છે આ A B C અને D જો બાળકો ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર છે આપણે જોઈ ગયા હતા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય યાદ કરો 180 તો ખૂણો A અને ખૂણો B એટલે લખીએ ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 શા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે ખૂણો A બરાબર શું છે ખૂણો B વત્તા 40 ખૂણો B તો એમને એમ જ રહેશે બરાબર 180 સમજાય જાય સ્ટેપ જુઓ ખૂણો A બરાબર શું આપ્યું છે ખૂણો B વત્તા 40 પ્રેક્ટિસ બુકનો દાખલો છે આ કેટલી વાર આવ્યા બે વાર 2 ખૂણો B વત્તા 40 બરાબર 180 180 માંથી 40 જાય તો 140 એટલે 2 ખૂણો B બરાબર 140 તો ખૂણો B બરાબર 140 કારણ કે 180 માંથી 40 બાદ થાય તો 140 રહે ને એટલે 180 માંથી 40 બાદ કર્યા એટલે 140 છેદમાં 2 એટલે કેટલા આવ્યા 80 ખૂણો B બરાબર કેટલા મળ્યા તમને સોરી 70 7 દુ 14 એટલે કેટલા મળ્યા તમને 70 હવે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે સરખા પહેલા તો ખૂણો A તો ખૂણો A બરાબર ખૂણો B વત્તા 40 એટલે ખૂણો A બરાબર ખૂણો B કેટલો છે 70 વત્તા 40 7 ને 4 11 એટલે 110 સમાંતર ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય એટલે જો આ 110 હોય તો આ પણ 110 હોય આ 70 હોય તો 70 એટલે આપણે લખી શકીએ ખૂણો A બરાબર ખૂણો C બરાબર 110 સામસામેના ખૂણા એવી રીતે ખૂણો B
બરાબર ખૂણો ડી બરાબર 70. જુઓ, આ દાખલામાં ચતુષ્કોણના ચારેય ખૂણાનો ઉપયોગ થયો નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાની વાત આવે ત્યારે પહેલા આકૃતિ દોરવાની, જે આપેલું જે સાઈડમાં લખવાનું, પછી યાદ કરવાનું સામ સામેના ખૂણા સરખા અને પાસેના ખૂણાનો સરવાળો 180 હોય છે. બીજો એક દાખલો લઈએ, દાખલો નંબર 5. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂણો A જેમ ખૂણો B બરાબર 7/8 છે. તો બધા ખૂણા શોધો. જો બાળકો, સમાંતર બાજુ ચતુષ્કોણ ના સામેના ખૂણા નો સરવાળો, સામેના ખૂણા સરખા હોય છે. પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય છે? 180. તો જુઓ, ખૂણો A અને ખૂણો B નો સરવાળો કેટલો થાય? 180. એટલે ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180. A બરાબર કેટલા છે? 7. એટલે 7x વત્તા 8x બરાબર 180. 8 ને 7 15. 15x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 15. 180 ના છેદમાં 15. તો જુઓ, 3 દુ 6, 6 તેરી 18 ગુણ્યા 10 એટલે 5 દુ 10, ભાગ પાડી દીધા. છેદમાં 5 તેરી 15. 3 3 ઉડી ગયા, 5 5 ઉડી ગયા. 3 દુ 6, 6 દુ 12 એટલે કેટલા આવ્યા? x બરાબર 12. તો જો ખૂણો A બરાબર 7x એટલે 12 ગુણ્યા 7, 12 સત્તા 84. અને ખૂણો B બરાબર 8x, 12 ગુણ્યા 12 8 96. જો સરવાળો 180 થઈ ગયો. હવે જો આ 84 છે તો આ 84 થાય, આ 96 છે તો આ 96 થાય. એટલે બાકીના ખૂણા લખી શકો કે નહીં? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોપડીમાં એક જ દાખલો આપેલો હતો, આપણે બીજા એવા જુદા જુદા લઈ અને 5 દાખલા ગણ્યા. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય, જેને આપણે 3 દાખલા લીધા અને 2 સમાંતર બાજુ ચતુષ્કોણના લીધા. આ લેક્ચરમાં આપણે ખાસ અગત્ય પ્રમેય 8.1 ભણ્યા. સાથે સાથે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય છે એના પર આધારિત અને સમાંતર બાજુ ચતુષ્કોણ પર આધારિત દાખલા ગણ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા જ પ્રમેયોના સ્ટેટમેન્ટ સમજીશું. સાથે સાથે આપણે એક અગત્યનો એવો પ્રમેય છે કે મધ્યબિંદુ પર આધારિત, આપણે જે મધ્યબિંદુ છે એના પર આધારિત જે છે એ પ્રમેય ભણી અને એના દાખલાનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, બાય. સ્ક્રીનશોટ પાડી લેજો અને શાંતિથી ભણજો.